ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે તો એમનો મહિને પગાર 1.5 લાખ રૂપિયા છે. આ વાત ચૈતરભાઈ વસાવાએ ખુદ બતાવી હતી. ચૈતરભાઈ વસાવા જોડે એક ફોર્ચ્યુનર ગાડી જેની કિંમત આશરે 40 થી 50 લાખ રૂપિયા. એમના ગામની અંદર એમનું સારું એવું મકાન. મહિને ચૈતરભાઈ વસાવા આટલા રૂપિયા કમાય છે. મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે. અત્યારે હાલ તે જેલની અંદર પુરાયેલા છે. તો શું એમને ધારાસભ્ય પદનો પગાર મળી રહ્યો છે કે કેમ? મિત્રો, ચૈતરભાઈ વસાવાની લાઈફસ્ટાઈલ 2026. ઘણા બધા લોકોની કોમેન્ટો આવતી હતી કે ચૈતરભાઈ વસાવા એક ડેડિયાપાડાના ધારાસભ્ય છે, એમનું આટલું બધું માન સન્માન, ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ. તો શું ખરેખર ચૈતરભાઈ વસાવાનું જીવન કેવું છે? ચૈતરભાઈ વસાવાના પરિવારની અંદર કેટલા સભ્યો છે? મિત્રો, તમે બધા જાણો જ છો કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને ગુજરાતની અંદર ખૂબ જ મોટું એમનું માન સન્માન છે. પણ અવનવાર તે વારંવાર જેલમાં જતા હોય છે. એમના ઉપર આજે 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે. તો હવે વાત કરીએ કે ચૈતરભાઈ વસાવાના પરિવારની અંદર કોણ છે. ચૈતરભાઈ વસાવાને 2 પત્નીઓ છે. એક પત્નીનું નામ છે શકુંતલા વસાવા અને બીજી પત્નીનું નામ છે વર્ષા વસાવા. અત્યારે હાલ બધા લોકો જાણે જ છે અને પરિવારની અંદર નાના નાના બાળકો પણ છે. પણ ભાઈ, ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાં વારંવાર જેલમાં કેમ જાય છે? પોતાના સમાજ માટે, પોતાના સમાજના હક અને અધિકાર માટે ભાઈ સરકાર સામે, પોલીસ સામે અવનવાર ચૈતરભાઈ વસાવા લડત લડતા હોય છે. એ કારણે જ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં જાય છે. હવે ભાઈ, ચૈતરભાઈ વસાવા જોડે સંપત્તિ કેટલી છે? અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાનું પોતાના ગામની અંદર સારું એવું મકાન છે, ફરવા માટે સારી કાર છે અને મહિને તે સારા પૈસા પણ કમાઈ રહ્યા છે, કારણ કે તે પોતે એક ધારાસભ્ય છે. હવે ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ હતી કે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે અને અત્યારે હાલ તે જેલમાં પુરાયેલા છે, તો એમને પગાર મળે છે કે કેમ? આ પણ મિત્રો એક જાણવા જેવો વિષય છે, કારણ કે ચૈતરભાઈ વસાવા જેલમાં છે. અત્યારે હાલ તે જેલની બહાર નથી, તો તે ધારાસભ્ય છે, તો એમને એમનો પગાર મળે છે કે કેમ? તો હા ભાઈ, ચૈતરભાઈ વસાવાને ધારાસભ્ય પદનો પગાર મળી રહ્યો છે. જ્યાં સુધી સરકાર તરફથી ભાઈ એવું ન કહેવામાં આવે કે ચૈતરભાઈ વસાવા હવે ડેડિયાપાડાના ધારાસભ્ય નથી, ત્યાં સુધી તો ભાઈ ચૈતરભાઈ વસાવા, જ્યાં સુધી એમનું નામ ધારાસભ્ય પદેથી રહેશે ત્યાં સુધી તો ચૈતરભાઈ વસાવાને ધારાસભ્યનો પગાર મળતો જ રહેશે. પણ મિત્રો, આમાં એક જાણવા જેવો વિષય એ પણ છે કે કોઈ પણ ધારાસભ્યને જો 2 વર્ષ કે 2 વર્ષથી વધારે ટાઈમની સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય પોતાના મત વિસ્તારનો ધારાસભ્ય નથી રહેતો, તેનું પદ આપમેળે રિજેક્ટ થઈ જતું હોય છે. પણ હજુ સુધી ભાઈ એવી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રિજેક્ટ થયું છે, કારણ કે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે અત્યારે હાલ તો ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તો ભાઈ સ્વાભાવિક વાત છે કે ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડાના ધારાસભ્ય પદનો પગાર મળી રહ્યો છે. હવે એમનો પગાર કેટલો છે? તો મિત્રો, સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાએ પણ ઘણા બધા વિડીયોમાં કહ્યું છે કે મારો 1.5 લાખ રૂપિયા પગાર છે. પણ મિત્રો, ગુજરાતની અંદર કોઈ પણ ધારાસભ્યનો પગાર 1,35,000 થી 1.5 લાખના અંદરો અંદર હોઈ શકે છે. મિત્રો, આ કોઈ ફિક્સ માહિતી નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે અને ચૈતરભાઈ વસાવાએ પણ કહ્યું હતું કે મારો 1.5 લાખ રૂપિયા પગાર છે. આવી છે ભાઈ ચૈતરભાઈ વસાવાની કંઈક લાઈફસ્ટાઈલ. ફરવા માટે સારી કાર છે, રહેવા માટે સારું ઘર છે અને મહિને એવા સારા રૂપિયા પણ કમાઈ રહ્યા છે. પણ ભાઈ, ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં પણ જઈ રહ્યા છે. આ ભાઈ પોતાના સમાજ માટે થઈને ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં જાય છે, કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્ય છે, પણ ભાઈ જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે એમની તો કંઈ વાત જ ના થાય. ભલે ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં જતા હોય, પણ તે હિંમત નથી હારતા. નહીં તો ભાઈ અમુક એવા પણ નેતાઓ છે જે 1-2 વાર જેલમાં ગયા, એના પછી તે પાર્ટી છોડીને જતા રહ્યા છે અને બીજી પાર્ટીમાં પણ જોડાઈ ગયા છે. તમે બધા પણ જાણો છો. પણ ભાઈ, ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં જાય છે, છતાંય તે ડરતા નથી કે હવે મારે આ પાર્ટીમાં રહીને વારંવાર જેલમાં જવાનું થાય છે, તો હું આ પાર્ટીમાંથી રાજીનામું આપી દઉં અને બીજી પાર્ટીમાં જોડાઈ જાઉં. પણ ભાઈ, એ કામ ચૈતરભાઈ વસાવાનું નથી. ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે કે ભલે મારે આખી જિંદગી જેલમાં રહેવું પડે, પણ પોતાના સમાજ માટે થઈને જે લડાઈ લડી રહ્યા છે, જે હક અને અધિકારની લડાઈ છે, એ લડત તો તે ચાલુ જ રાખશે અને પોતાના સમાજને ન્યાય અપાવતા જ રહેશે. અને સમાજના લોકોને પણ આવા નેતાની જરૂર છે. એટલા માટે ચૈતરભાઈ વસાવાને લોકો લાખો વોટ આપીને જીતાડતા હોય છે. આવી છે ભાઈ ચૈતરભાઈ વસાવાની કંઈક લાઈફસ્ટાઈલ. ધારાસભ્ય હોવા છતાંય વારંવાર તે જેલમાં પણ જતા હોય છે. બસ મિત્રો, ચૈતરભાઈ વસાવા માટે 2 શબ્દો સરસ મજાના કોમેન્ટમાં જણાવતા જજો.